આ વિડીયોમાં વાત કરીશું વૈશાખ માસના મહત્વ અંગેની। વૈશાખ મહિનો અત્યંત પવિત્ર, પુણ્યદાયક અને ભગવાન વિષ્ણુનો પ્રિય માસ ગણાય છે। વૈશાખ માસમાં ભગવાન કૃષ્ણના માધવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। વૈશાખ માસના દેવતા મધુસૂદન છે, તેથી આ માસ માધવ માસ ગણાય છે। આ માસમાં સૂર્યોદય પહેલાં સ્નાન, દાન, પૂજા અને ધર્મકર્મ કરવાથી 10,000 રાજસૂય યજ્ઞ જેટલું ફળ મળે છે। આ સમય દરમિયાન જળદાન, અન્નદાન અને વ્રત ઉપવાસ કરવાથી મહાપાપોમાંથી મુક્તિ મળે છે તથા અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે। જેમ યુગોમાં સતયુગ અને નદીઓમાં ગંગાજી સમાન કોઈ તીર્થ નથી, તેમ વૈશાખ માસ પણ શ્રેષ્ઠ માસ છે। સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે મહિરથ નામના એક વિલાસી રાજા વૈશાખ માસના સ્નાન માત્રથી વૈકુંઠ ધામમાં સ્નાન પામ્યા હતા। આ માસમાં ભગવાન વિષ્ણુનો દૂધ અને પાણીથી અભિષેક કરવો જોઈએ। પછી અભિષેક કરેલું થોડું પાણી પીવું અને બાકીનું જળ પીપળા કે તુલસીમાં ચડાવી દેવું। ભગવાનની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો, ફૂલ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરવા। વિષ્ણુજી સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવી। વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો। સૂર્યનારાયણને રોજ અર્ઘ્ય આપવાથી બીમારીઓ દૂર રહે છે। શક્ય હોય તો શાલિગ્રામની પૂજા પણ કરવી। પીપળે તથા તુલસી ક્યારાને જળ ચડાવવું અને સાંજે તુલસી આગળ દીવો કરવો। આ માસ દરમિયાન ગીતાના પાઠ, વિષ્ણુ પુરાણનું વાંચન અને ગંગા નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે। સત્યનારાયણ ભગવાનની કથા પણ ફળદાયી છે। આ માસમાં ગાયને ઘાસ ખવડાવવું, જરૂરિયાતમંદ લોકોને અનાજ, ગોળ, તલ, જળ, છત્રી, કપડાં અને બૂટ ચંપલનું ખાસ દાન કરવું। શક્ય હોય તો પાણીની પરબ બંધાવી એ સૌથી મોટું પુણ્ય ગણાય છે। આ માસમાં અક્ષય તૃતીયા, પરશુરામ જયંતી, ગંગા સપ્તમી, સીતા નવમી, મોહિની એકાદશી, બુદ્ધ પૂર્ણિમા જેવા અનેક તહેવારો આવે છે। તો આવો આપણે પણ ભગવાન મધુસૂદનની પૂજા કરીને આપણા જીવનને સાર્થક બનાવીએ। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।